આ પણ તો ગરમ થાય એ તમે ચેક કરી જો. આ સર્વિસ નથી કરે એના પહેલાં તો એટલી ના થતી. સર્વિસ કરે તો વધારે થાય છે. તો પણ મતલબ શું સર્વિસ કરાવવાનું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નાઈ તૈયાર તો થઈ ગયો. આજ તો બધા જતા રહે કામ. કેમ નહીં જતા રહે કામ? તે થોડુંક ખાઈને પાછળ વાપી છે. પૈસા કદવો વહેલો ઉઠીને આવતો રહ્યો નહીં. ખાઈ લીધું ને ખાઈને આવે જવું ઓફિસે. પહેલાં મિતુને મેલતા હું. મિતુને મેલીને બરોબર નાખી દે. ગુડ મોર્નિંગ તો આજ કીધું કોઈને. તારે કહી દો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અજીતભાઈ. ગુડ મોર્નિંગ. ઉઠાડે ઉઠતા નહીં. આજ તો વહેલા આવી ગયા. તો ગાઈસ તો ફાઇનલી ગાઈસ ઓફિસે તો હું પહોંચી ગયો ને. આજ હેક બાઇક મેળવા જાવ પાછું સર્વિસમાં દેખાડો. જેમ કે હેક ગરમ બહુ થાય ખાલી ઓફિસે અહીંયા એટલે આવતા એટલું ગરમ થઈ જાય ને અડાથવીને એટલું બધું ગરમ થઈ જાય. લાઇનરમાં અવાજ આવતો હતો એ તો હવે બંધ થઈ ગયો. એટલું સારું હે ના કે લાઇનરમાં અવાજ બહુ આવતો હતો. તો આજ વળી પાછું બાઇક સર્વિસમાં મેળવું દેખાડતા હું ચમ હજુ ગરમ થાય. સર્વિસ કરાવી તો 11 વાગે. ચલો ગાઈસ મળીએ ડાયરેક્ટ હવે સર્વિસમાં. મેડમ આપે રજા તો સારું રજા લઈ અને સર્વિસમાં મેળતા હોય. તો ગાઈસ મારે એકની મેડમ જોડે રજા લીધી. બોલો રજા હાલતા નતા. મને કે હમણાં જ બાઇક મેળવા જતો હતું સર્વિસમાં. મેડમ શું કરું થયું નહીં બાઇક સર્વિસ હરકું તો શું કરું ભાઈ. બાઇક ઝટકા મારે છે ગરમ એવું થાય છે. તો કે મને કે કોઈ બંધો છે નહીં તારા સિવાય. પણ તો નોકરી એવી ચીજ છે ને ગાઈસ રજા લેવી હોય ને 2 કલાક માટે તો આપતા નહીં. મારી રજા લીધી. તો ચલો સર્વિસે જઈ સર્વિસમાં દેખાડતા હું શું પ્રોબ્લેમ છે. કાઢતા જાતા હું. તો ફાઇનલી ગાઈસ એનએસના શોરૂમમાં આવી ગયો હું અલા બજાજના. હવે અંદર ગયા તો શું પ્રોબ્લેમ છે. આપણા ગાડીમાં પ્રોબ્લેમ એની જ છે. સર્વિસ કરી દો. સોમવારે આવ્યો તો ખબર હું ઝટકા મારે છે એન્જિન ગરમ થાય એની જ છે. એન્જિન પહેલાં કરતાં વધારે હીટ મારે હવે તો કઈ બધી મારે. અરે ને રામબાગીના આવતા તેમાં કેટલી હીટ થઈ જાય. આટલી હીટ થોડી થાય. અત્યારે તમે હલાવીને આવ્યા છો. હવે રામબાગીના આટલે આવતા એટલી હીટ ના થાય. તમે અડીને જોઈજો એન્જિન કેટલું હીટ થાય. આટલું તો હું સર્વિસ નથી કરે એના પહેલાં શું કહેવાય મોગલમાં લઈ ગયો તો હીટ ના થતી. એને ઝટકા મારે છે. ઝટકા મારવાનું કીધું તમને ખબર કે હું જોવરાયેલું. रमेश इन्हीं की गाड़ी सर्विस में रखे हैं और बात की गर्म दी थी बाहर से टेम्परेचर चेक करे हुए हैं सिस्टम खड़ी नहीं जरा दे रही है कितनी बार नहीं करा ये रामबाग भी खड़ी आया है रामबाग એટલે ખબર નહીં ભાઈ હવે ઇન્જિન બાત રસ્તે કે કન્ટિન્યુ 2 કિલોમીટર હલાવી પડી ગરમ ગાડી ગરમ આમ તો ગજો 32 ડિગ્રી આપણો આ તાપમાન. હા ટેમ્પરેચર ભાઈ વાત નહીં ભલે એટલું ટેમ્પરેચર પણ પહેલાં તો એટલી ગરમ ના થતી. હજુ તો અઠવાડિયે પહેલાં જ હું લઈને ગયો હતો સર્વિસ નથી કરે તો ઠેર આપણે મોગલમાં તો એટલી હીટ ના થતી. ગાડી ગરમ નથી થતી. ગાડી ગરમ થાય તો ગાડી બંધ થઈ જાય. આટલી હીટ તો ના થાય ને ભાઈ રામબાગી ના આવતા તો તમે ગમે હું લઈ જાઓ ગાડી બંધ થઈ જાય ને એને કહેવાય ગાડી ગરમ થઈ ગઈ. હા તો પછી મારા વચ્ચે એક લોંગ રાઈડમાં લઈને જવું હોય ગાડીમાં કાંઈ ન થાય. એ તો તમે તો કહો પછી કાંઈ ના થાય પણ મારે વચ્ચે રખડવાનું થાય ને. તો પછી ગાડી 10 કિલોમીટર રનિંગ કરાવી આવ્યો પછી થર્મોમીટર 10 કિલોમીટર તો થઈ ગયું રામબાગી ના આવતા તો ના થાય 10 કિલોમીટર થઈ જ જાય ને રામબાગ. અહીંયાથી મારું ઘર 7 કિલોમીટર છે રામબાગથી 4 કિલોમીટર. આવતા હું આમ ફરીને આવ્યો ને બધું ફરતો આવ્યો હું. એમ ના હાલે ભાઈ ફરતા ના હાલે. રનિંગ રાઈડ કરાવી પડે એક રોડ ઉપર. હા પણ તો ગરમ થાય એ તમે ચેક કરી જો. આ સર્વિસ નથી કરે એના પહેલાં તો એટલી ના થતી. સર્વિસ કરે તો વધારે થાય છે. તો પણ મતલબ શું સર્વિસ કરાવવાનું. અને ઝટકાય મારે છે
ઝટકા મારે એટલે તો પડી રાખી તમે કે પડી રાખજો કાલ મળી જાય તો એ ઝટકા તો હજુ એવું ને એવું જ છે એમ જ મારે. તો ગાઈસ પ્રોબ્લેમ કીધી તો ભાઈ એમ કીધું 5 મિનિટ ઉભા રહો હું આવું. તો હવે એમના આટલું એક તો બાઇક લીધું મોગો ઝટકા મારે તો શું કરવાનું અને ગરમ આટલું બધું થાય સર્વિસ કરાવે ભાઈ તો પછી મોગા બાઇક લેવાનો ફાયદો છે. હવે આટલા ખાલી 7 કિલોમીટરમાં આટલું હિટ થતું હોય ગામડે લઈ જવું હોય તો પછી કેટલું હિટ થઈ જાય. પાછા તો માનતા હતા હિમ કે 10 કિલોમીટર રનિંગ કરાવો. 10 કિલોમીટર તો થઈ ગઈ રનિંગ. 10 કિલોમીટરમાં આટલું થોડું ગરમ થાય. હાથે નહીં રખાય તો એટલું તો ગરમ થઈ ગયું. તો ગાઈસ બાઇક બતાવી દીધું તો અમે 10 કિલોમીટર જેવું રાઉન્ડ મારીને આવ્યા પણ ઝટકા મારતી નહીં હતા. તો મને કીધું કે બીજો નવો શોરૂમ બને અહીં શિફ્ટ થાય છે અહીંયા લઈને આવજો તાણે જોઈ લઈશ કે આને હીટ મારે કે નોર્મલ હીટ મારે કંઈ થાય ને તો જવાબદારી મારી એમ કહેતા હતા. તો હવે જોઈ શું થાય. હીટ યાર બહુ મારે છે. તો ગાઈસ ચલો જઈએ ઓફિસે હવે. હા શોરૂમ મારે છે ને ના દે પહોંચવા ના દે આપણને ગમે એમ કર્યું. તો ફાઇનલી ગાઈસ ઓફિસે તો આવી ગયો. આવી કરીને શોરૂમમાં ગયો તો મને તો કંઈ અડા આવતા નહીં. કાલે અજિત્યાને લઈ અજિત્યાને ગયેલો સવારે વહેલા. મને એમ કે ટેમ્પરેચર અત્યારે છે બપોરનો ટાઈમ એટલે કે આટલું ગરમ થાય. તો કાલે સવારે અજિત્યાને ગયેલો હીરો જાય ને તેને કહેવું કે સવારમાં કેમ આટલું ગરમ થાય. કાલે અજિત્યાને વહેલા મેળવો અને અહીં ઓઇલ લીકેજ થતું હોય ને એવું લાગે. નટે એટલા ગરમ થઈ ગયા બોલો આમ કે ટેમ્પરેચરની પથ્થર પાડે. કાલ તો અજિત્યાને મેળવો શું કરવું હવે બોલો ભાઈ. તો ગાઈસ એટલે બજાજનું બાઇક લેવાય મેં લીધું. બજાજનું બાઇક લઈ લઉં સારું આવે તો પાડોવાળો આવે કેટલું ગરમ થાય. આટલું ગરમ થોડું થાય. 3-4 કિલોમીટરમાં આટલું ગરમ થઈ જાય તો વધારે રનિંગમાં લઈ જાય તો એન્જિન હરવી જાય શું કરવાનું. પાછા તો મારી જવાબદારી કંઈ થાય તો લઈ જાઉં છું. તો બાઇક તો અહીં મેલી હોય કાલ પાછું લઈ જાઉં દેખાડું. સવારમાં વહેલા લઈ જાઉં. આજ તો બપોર થઈ જાય એટલે ટેમ્પરેચરનું પથ્થર ફાડતા હતા. તો ભાઈ 6:30 થઈ ગયા તો ચલો જઈએ હવે કરે. હવે અજીત આવે છે એટલે અજીતની વાત જો જવું કરે. અજીતને કીધું છે મેં કાલ તો મેં શોરૂમમાં બતાવી આવજે તું જાજે અમને તો કંઈ અડા હાલતો નહીં. તો ગઈશ અજીત આવે પછી જવું કરે. તો ફાઇનલી ગઈશ ઓફિસની ખાડા તો આવી ગઈ પણ મારે તો કોઈ છે નહીં. તારે મારેલું હોય તાળું અને મેચીની જ્યાં લાગે શુક્રવારીનું હવે હેઠ તારા માટે દરવાજો ખુલ્લી હેઠ આવે સર વગર હુડું. તો ગાઈસ ઠેલો મેલતા હું ચાવી મળે તો ઠેલો મેલું અને નગ પછી બાને ગલે મેલી અને જવું કાઢતામ જેમ કે કાઢતામ કામ છે મારે થોડું તો પતાવતા હું. તો ગાઈસ ખાવાનું બની ગયું તો ચાલો ખાઈ લઈએ. શું બનાવી છે અને શાક બનાવી નાખે. તો ગાઈસ ફુલેવાનું શાક બનાવીને ખાઈ લો થોડું. તો ગાઈસ ખાઈ તો લીધે તો ચાલો મળીએ કાલે. જય માતા.